गर्मियों का मौसम खत्म होकर बारिश के मौसम की शुरुआत हो चुकी है, लेकिन उसके बावजूद भी आग लगने की कई घटनाएं सामने आ रही है। वडोदरा के वासना से तांदलजा के बीच से ये खबर सामने आई है, जहां पर आज एक इको कार में आग लगने की घटना घटी थी। कार में सवार दंपत्ति का तो बचाव हो गया, लेकिन शॉर्ट सर्किट की वजह से कार में आग लगी होने की जानकारी सामने आ रही है। दुर्घटना के मद्देनजर दमकल टीम को इत्तला दे दी गई थी और दमकल की टीम ने मौके पर पहुंचकर आग पर काबू पा लिया था, लेकिन कार बुरी तरीके से दुर्घटना के मद्देनजर जलकर खाक हो गई थी। कंट्रोल रूम में 10:40 અહીં ડીમાર્ટ પાસે ઇકો ગાડીમાં આગ લાગી છે તેવો ફોન આવતા પ્લસ એક પબ્લિકનો માણસ ફોર વ્હીલ લઈને બી અમને કહેવાયો હતા કે ડીમાર્ટ પાસે આગ લાગી છે તો અમે તાત્કાલિક ઘટના સ્થળ પર આવી આગને કંટ્રોલમાં કર્યું છે। કોઈ જાનહાની કે કશું છે નહીં। એની કંઈ પાઇપ પેટ્રોલ પાઇપ ફાટી ગઈ હતી એ કારણસર આ ગાડી જઈ રહી હતી, કપલ જઈ રહ્યું હતું અને ચાલુમાં એક સ્પાર્ક થયો, એમને લાગ્યું એટલે થોડી એને બહાર આવ્યા અને પછી એમાં થોડું સ્પાર્કથી આગ લાગવા માંડી એટલે તરત બહાર ઉતરી ગયા। તો અમારા જે કર્મચારીઓ હતા સ્કૂલના એ લોકોએ જોયું એટલે એક્સટિંગ્યુશર સ્કૂલમાંથી અમારા જોડે હોય સેફટી માટે એ લાઈને એક્સટિંગ્યુશર યુઝ કર્યા। ઓલા ઘરવાળા એમની પાઇપ આપી, અમે પણ અહીંયાથી અમારી પાણીની પાઇપ હતી કાઢીને એમને આપી। તો પાણીનું અમારે સ્કૂલમાં પણ હતું તો એનાથી અમે ટ્રાય કર્યું, ત્યાં સુધી ફાયર બ્રિગેડની ગાડી આવી ગઈ એટલે એ લોકો પછી આગળ ટેક ઓવર કર્યું, પણ ત્યાં સુધી શાંત થઈ ગયું હતું। આ વાસના રોડ પર, તાંદલજા વાસના રોડ પર આ થયું અને એકદમ એમની ચાલુ ગાડી જતા હતા, પાસ થતા હતા, અહીંથી એકદમ થયું એટલે આટલો મોટો અવાજ એટલે બધા બહાર આવી ગયા તરત। હા, એટલે એક કપલ હતું, હસબન્ડ વાઈફ જઈ રહ્યા હતા અને એકદમ આ થયું એટલે બહાર આવી ગયા અને એ લોકોને જોયું, આજુબાજુવાળા અમારા જે સ્ટાફ હતા એમને જોયું એટલે એ લોકો હેલ્પ કરવા માટે फटाफट આવી ગયા ત્યાં। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।